નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગોરીજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 4 શીખીશું। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે। જો tan a બરાબર 1 તો ચકાસો કે 2 sin a * cos a બરાબર 1। અહીંયા આપણે tan a બરાબર 1 આપેલા છે, એના ઉપરથી sin a અને cos a ના મૂલ્યો શોધ્યા પછી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી બતાવવાની છે। આ રીતનો આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો છે, જેની અંદર સૌપ્રથમ એની ત્રણે ત્રણ બાજુઓ મેળવી લઈએ। ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 તથા tan a બરાબર આપણને આપેલા છે, જે આપણને રકમમાં આપી છે, પહેલો એનો જ ઉપયોગ કરીએ। હવે tan a એટલે a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, સાબા ભાગ્યા પાબા બરાબર। આને આપણે આ રીતના લખવા હોય તો લખી શકીએ 1/1। તેથી અહીંયા a ની સામેની બાજુ, તો a ની સામેની બાજુ કઈ છે? BC, અને a ની પાસેની બાજુ AB બરાબર 1/1। આપણે આના માટે k ધારી લઈએ। ધારો કે અંશ માટે અંશ, તો BC બરાબર k, 1k આવશે, અને AB બરાબર પણ 1k જ આવશે, કારણ કે અંશ અને છેદમાં 1 1 જ છે। અહીંયા લખી દઈએ, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ છગડિયા કૌંસમાં 0, એટલે k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે। હવે બંને k છે, આકૃતિમાં દર્શાવી દઈએ તો BC બરાબર પણ આપણને k મળ્યા છે અને AB બરાબર પણ k મળ્યા છે। પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આનો જે કર્ણ છે આપણે શોધી લઈએ। અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ, AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર। કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે। AB આપણી પાસે 1k છે, k નો વર્ગ, BC બરાબર પણ 1k છે, k નો વર્ગ, k વર્ગ વત્તા k વર્ગ, 1 ને 1 2k વર્ગ, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર 2 નો વર્ગમૂળ, વર્ગમૂળમાં 2 k ઉપરથી વર્ગ દૂર કરી દેલો, વર્ગમૂળમાં 2k, તો આપણને AC અહીંયા મળશે વર્ગમૂળમાં 2k। હવે આપણને જેની જરૂર છે એ બે ગુણોત્તરો શોધી લઈએ। તો sin a, આપણને sin a ની જરૂર પડશે। sin a એટલે a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ રીતે લખી શકાય, સાબા ભાગ્યા કર્ણ। ચલો, a ની સામેની બાજુ BC છે, કર્ણ AC છે, BC આપણી પાસે 1k છે, AC તરત જ મેળવ્યા વર્ગમૂળમાં 2k, k ઉડી જાય, અંશમાં બધું ઉડે એટલે 1 વધે, છેદમાં વધે વર્ગમૂળમાં 2, અંશમાં બધું ઉડે એટલે 1 વધે। એ જ પ્રમાણે આપણને cos a ની જરૂર પડવાની છે, તો એ cos a પણ શોધી લઈએ। cos a એટલે કે a નો cos, cos એટલે પાસેની બાજુ, તો a ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો a ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ AB છે, અહીંયા પેલું લખીએ પાબા ભાગ્યા કર્ણ, તો a ની પાસેની બાજુ AB છે અને છેદની અંદર અહીંયા AC। ચલો, AB બરાબર 1k જ છે અને AC બરાબર વર્ગમૂળમાં 2k, k ઉડી જાય, અંશમાં પણ 1 વધશે, અહીંયા વર્ગમૂળમાં 2 વધશે બરાબર છે। તો આપણી પાસે sin અને cos બંનેની કિંમત મળી ગઈ છે। હવે આપણે જે પણ સાબિત કરવાનું છે એ લખીએ।
ડાબા બરાબર LHS 2 sin A ઇન્ટુ cos A પહેલાં લખી દઈએ 2 sin A ઇન્ટુ cos A બરાબર sin A ની કિંમત 1/2 છે તો 1/2 ઇન્ટુ cos A ની કિંમત પણ 1/2 જ છે તો એને બીજા કૌંસમાં આ રીતે લખી દઈએ બરાબર હવે અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર આ 2 છે અંશમાં ગણાય તો 2 એકા 2 અને 2 એકા 2 એટલે અંશમાં 2 આવશે અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બંને છેદમાં છે છેદનો ગુણાકાર વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે પૂરેપૂરા 2 અને અંશ છેદ બધું ઉડી જાય એટલે કેટલું આવે 1 બરાબર જબા તો આપણને અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય છે તો આ રીતના આ બધી જ કિંમતો શોધી કિંમતો મૂકવાની તો સરળતાથી આને સાબિતી આપણે આપી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એની અંદર થિયરી સ્વાધ્યાય 8.1ના દાખલા સ્વાધ્યાય 8.2ના દાખલા અને સ્વાધ્યાય 8.3ના દાખલા હેતુલક્ષી આગળના જે ઉદાહરણો છે ઉદાહરણ 1 થી 3 બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી